માહી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીના બીજા દિવસે વિવિધ સેવા કાર્યોના આયોજન. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, મેડિકલ, આર્થિક અને પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્યો કરતી સંસ્થા શ્રી માહી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યોના આયોજનો દ્વારા થતી હોય છે ત્યારે આજરોજ ગણેશ ચતુર્થીના બીજા દિવસે પોરબંદરની જાહેર જનતા માટે એક મેગા કેમ્પનું આયોજન ડોક્ટર સુરેશભાઈ ગાંધીની હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ, જેનું દીપ પ્રાગટ્ય પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલકુમાર તેમજ પોરબંદર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર ભરતભાઈ ગઢવી, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, પોરબંદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદરેચા, રાજકોટના અરવિંદભાઈ એ વાળા અને તેમની ટીમના સભ્યો અને માહી ગ્રુપના સેવાભાવી સભ્યો જીતુભાઈ મજીઠિયા, હરેન્દ્રભાઈ હાડા વગેરે સભ્યો દ્વારા કરી દર્દીઓ માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, તેમજ માહી ગ્રુપના સભ્યો દ્વારા અબોલ જીવોના લાભાર્થે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવા કાર્યોના આયોજન કરવામાં આવેલ, તેમજ માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા ગણપતિ બાપાની મહાપૂજા અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ, જેમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચૌધરી, નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, નગરપાલિકા ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદરેચા, વોર્ડ નંબર 8 કાઉન્સિલર દક્ષાબેન ભાદરેચા, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, અનિલભાઈ બથિયા, જયેશભાઈ પાઉ, જીતુભાઈ મજીઠિયા, કારાભાઈ પાંડવ, હરેન્દ્રભાઈ હાડા, વિનશભાઈ ગોસલિયા, દેવ ગોસલિયા સહિત બાળ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપૂજા અને આરતીનો અતિ ભવ્ય અને દિવ્ય લાભ લીધો હતો.